1048 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 80,239ના સ્તરે બંધ રહ્યો, જ્યારે નિફ્ટીમાં પણ અંદાજે 313 પોઈન્ટના ઘટાડા સાથે 24,866ના સ્તર પર આવી ગયો. એશિયન બજારોની વાત કરીએ તો પાકિસ્તાનનું કરાચી 30 ઇન્ડેક્સ 9.73 ઘટી 46,326 પર બંધ થયો, જ્યારે જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સમાં 1.35%, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 2.14% ઘટી બંધ થયો, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.47% વધી 4,182 પર બંધ થયો. ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજીના કારણે આજે એનર્જી અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 10% વધી અને $79 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમાનું માનવું છે કે યુદ્ધના કારણે ભારતનો ઈરાન સહિત અનેક ખાડી દેશ સાથેનો મોટો વેપાર ઠપ થઈ રહ્યો છે. 1 લાખથી વધુ ભારતીય કામદાર ખાડી દેશોમાં કાર્યરત છે, જેમના રોજગાર પર હવે સંકટના વાદળો ઘેરાયા છે. આ સ્થિતિ યથાવત રહી તો ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં પણ ₹10 સુધીનો વધારો થઈ શકે છે.